થોડા દિવસોમાં કેતુ બદલશે ચાલ. 8 મહિના સુધી જલસા કરશે આ 3 રાશિઓ. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે માયાવી ગ્રહ કેતુ પોતાની અદ્ભુત ચાલ બદલવા જઈ રહ્યો છે? જી હા, 20 એપ્રિલે બપોરે 1:40 કેતુ મઘા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 5 ડિસેમ્બર 2026 સુધી અહીં જ રહેશે અને પછી આશ્લેષા નક્ષત્રમાં જશે. જ્યોતિષીઓ માને છે કે આ પરિવર્તન આગામી 8 મહિના સુધી 3 રાશિઓનું નસીબ ચમકાવવાનું છે. તો ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ. સૌથી પહેલી રાશિ છે વૃષભ રાશિ. નોકરિયાત વર્ગના જીવનમાં શાનદાર સુધારા આવશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આવકના નવા રસ્તાઓ ખુલશે. ઓફિસમાં કોઈ નવી અને મોટી જવાબદારી મળી શકે છે. વેપારીઓને નવા ગ્રાહકો મળવાથી નફામાં જબરદસ્ત ઉછાળો આવશે. એટલું જ નહીં, લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે અને ઘરમાં સુખ શાંતિ છવાયેલી રહેશે. બીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. વર્ષના અંત સુધી કેતુ તમને કોઈ નુકસાન નહીં થવા દે. તમારા જે કાર્યોમાં અડચણ આવી રહી હતી તે દૂર થશે. અચાનક ધનલાભની તકો મળશે અને સૌથી મોટી વાત, પૈસા હાથમાં ટકવા લાગશે. તમારું બેંક બેલેન્સ વધશે અને જૂના દેવાઓમાંથી મુક્તિ મળશે. જે મિત્રો અને સંબંધીઓથી અંતર થઈ ગયું હતું તેઓ આ સમયમાં ફરી તમારા નજીક આવશે. અને ત્રીજી રાશિ છે સિંહ રાશિ. પ્રોફેશનલ લાઈફમાં તમને એક અલગ જ ઓળખ અને સિનિયર્સનો પૂરો સપોર્ટ મળશે. તમારા જૂના રોકાણો હવે બમ્પર રિટર્ન આપશે. જો તમારું સપનું નવું ઘર કે વાહન ખરીદવાનું છે તો તૈયારી કરી લો, કારણ કે આ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. હરવા ફરવાની નવી તકો મળશે અને પરિવારના પૂરા સાથથી તમે દરેક માનસિક ચિંતાથી મુક્ત રહેશો.